नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભારત વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું, જાપાનને પાછળ છોડીને એવા અહેવાલો આપણે વાંચ્યા, પરંતુ અહેવાલોની સાથે સાથે આપણે વાસ્તવિકતા પણ ચકાસવી જોઈએ। અને એ વાસ્તવિકતા ચકાસતા આપણે એક બાબત એ વિચારીએ કે આપણી પાસે એવી કઈ હકારાત્મક બાબત છે કે જે વિશ્વને આપણે સત્ય છુપાયા સિવાય ઉન્નત મસ્તક રાખી અને બતાવી શકીએ, અથવા તો વિશ્વના માર્ગદર્શક બની શકે એવી કોઈ બાબત આપણી પાસે છે? એવી હકારાત્મક બાબતે આપણે સમગ્ર વિશ્વમાં કોઈ પણ પ્રકારના દંભ સિવાય, સત્ય છુપાયા સિવાય ઉન્નત મસ્તક રાખી અને બતાવી શકીએ ભાઈ આ બાબત અમારી પાસે સૌથી સારી છે અને વિશ્વનું માર્ગદર્શન આપી શકે એવી છે। ઘણી બધી બાબતો વધારી ચગાવીને અર્ધ સત્ય સાથે એને રજૂ કરવામાં આવતી હોય છે। ઘણી બધી બાબતો એવી હોય છે કે એમાં વાસ્તવિકતા ઘણા જોજોનું દૂર છે। એટલે આપણે આ બધી બાબતો, ભારત વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું અને જાપાન જેવા ટચોકડા દેશને આપણે પછાડી અને આગળ વધી ગયા, એ ગૌરવભેર બાબત છે કે વાસ્તવિકતા કંઈક જુદી છે, એ થોડું આપણે વિચારવા જેવું છે। અને વિચારતા પહેલા આપણે એક શિક્ષણ એક એવી બાબત છે કે એ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રના અને માનવના વિકાસ માટે સૌથી પાયાની જરૂરિયાત છે। શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રના, કોઈ પણ માનવીના વિકાસના પાયાની અંદર સૌથી અગત્યની જરૂરિયાત છે। શિક્ષણ હશે તો સંપત્તિ આવશે, શિક્ષણ આવશે તો સમજ આવવાની, શિક્ષણ હશે તો તમારો વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવવાનો છે। એ શિક્ષણ ખૂબ અગત્યની પાયાની જરૂરિયાત છે। પરંતુ ભારતની જે 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ દેશના ગરીબો, શોષિતો, વંચિતોને ક્યાં લઈ જઈ છે, આ વિચારવા જેવી બાબત છે। કારણ કે ભારતની જે આ નવી શિક્ષણ નીતિ છે 2020ની, એનો પાયો છે ને ખાનગીકરણ અને વેપારીકરણ છે। એટલે ખાનગીકરણ અને વેપારીકરણ એટલે શિક્ષણનો દિવસે દિવસે એટલું બધું મોંઘું થતું રહ્યું છે કે જે ગરીબો છે, શોષિતો છે, વંચિતો છે, એટલે આ બધા ગરીબો, શોષિતો, વંચિત ભારતની તમામ જાતિઓ, તમામ વર્ણોમાંથી આવે છે, પરંતુ સવિશેષ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગનો થોડું વધારે પ્રભાવિત કરનારી બાબત છે। એટલે શિક્ષણનું ખાનગીકરણ, વેપારીકરણ એ શિક્ષણનું સાર્વત્રિકરણને અટકાવી રહ્યું છે, શિક્ષણની સુસુલભતાના ઉપર છેદ મારી રહ્યું છે આ બે બાબતો। ભગવાકરણનો જે બાબત છે એ વૈજ્ઞાનિક અભિગમનો છેદ ઉડાડનારી બાબત છે। એટલે આ બાબતને આપણે થોડીક વધારે વિસ્તૃત રીતે જોઈએ તો ગુજરાતની અંદર, માત્ર ગુજરાતની વાત વિચારીએ તો 16,318 અથવા એથી પણ વધારે શિક્ષકોની ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ઘટ છે। 1,028 જેટલા આચાર્યોની ઘટ છે અને દેશભરમાં 10 લાખથી વધારે શિક્ષકોની ઘટ છે। દેશભરમાં 10 લાખથી પણ વધારે શિક્ષકોની ઘટ છે। શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તર, એક વિદ્યાર્થી એની જે રાષ્ટ્રીય સરેરાશ છે એ 20 નવી શિક્ષણ નીતિની જે એની છે એ પ્રમાણે એક શિક્ષક દીઠ ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 30 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, પરંતુ સમગ્ર ભારતની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર આ ગુણોત્તર એક શિક્ષકે 30 કરતાં પણ વધારે, કંઈક 40-50, એક શિક્ષકે 2-3 વર્ગો ચલાવતા હોય। સેંકડો શાળાઓ ભારતમાં એવી છે કે માત્ર અને માત્ર એક શિક્ષક દ્વારા ચાલતી હોય, તો હવે એ શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તર કેવો હોય અને એના કારણે એક શિક્ષક 1 ધોરણ, 2 ધોરણ અને 3 ધોરણ અથવા તો કોઈ પણ 2 ધોરણને ભણાવતો હોય તો એ બાળકોને કઈ રીતે, કેટલો સમય ન્યાય આપી શકે અને એ બાળકોનું શિક્ષણનું સ્તર કેવું હોય। અને એના કારણે ગુજરાતની અંદર ધોરણ 7 સુધી ભણેલા બાળકોને વાંચતા લખતા નથી આવડતું અને એવા બાળકોને વાંચતા લખતા ના આવડે એના માટે પરીક્ષા પદ્ધતિ રદ કરી દેવામાં આવે છે, બધાને ઉપર ચડાવી દો, ધટાવી દો અને બેકારો પેદા કરો, બરાબર। આવું એક
આખું વ્યવસ્થિત તંત્ર ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ આ સરેરાશ છે. હવે યુનિવર્સિટીઓની વાત કરીએ તો સમગ્ર ભારતની જે તમામ યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીનું સ્તર પણ વિચારવા જેવું છે. પરંતુ એની સાથે સાથે આપણી ભારતની એક પણ યુનિવર્સિટી વિશ્વની 100 યુનિવર્સિટીની રેન્કમાં એની સરખામણીમાં ક્યાંય નથી. પરંતુ જાપાનને આપણે પાછળ છોડી અને આગળ વધી ગયા એવું આપણે ગોદી મીડિયામાં અને બીજા કેટલાક સોશિયલ મીડિયામાં સાંભળીએ વાંચીએ છીએ. પરંતુ ભારત 1947માં આઝાદ થયું, પરંતુ એના 2 વર્ષ પહેલા 1945ની અંદર જાપાન સમગ્ર રીતે ખુવાર, આર્થિક રીતે અને લશ્કરી દ્રષ્ટિએ ખુવાર થઈ ગયેલો દેશ. જાપાનના નાગાસાકી અને ઓહિયો ઉપર જે અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા અને લાખો લોકો એ વખતે જે નાશ પામ્યા એની અસરો આજે પણ વર્તાઈ રહી છે. અને એ દેશનો બેઠો થવામાં અનેકો સૈકાઓ નીકળી જાય. એની સરખામણીમાં એ દેશ પેલા ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો. અને વિશ્વની આજે જે 100 યુનિવર્સિટીઓ છે એની અંદર જાપાનની 5 યુનિવર્સિટીઓ ટોપ રેન્કિંગમાં છે. ધ યુનિવર્સિટી ઓફ ટોક્યો એનો રેન્કિંગ 32મા ક્રમની યુનિવર્સિટી છે. કોયોટો યુનિવર્સિટી છે એનો ક્રમ 55 છે. ટોક્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એ પણ લગભગ 50 થી 60મા ક્રમમાં છે. ઓસાકા યુનિવર્સિટી એ પણ એ જ ક્રમમાં છે. અને ટોક્યો યુનિવર્સિટી એ પણ આ કક્ષાની અંદર, એટલે 1 થી 100ની રેન્કમાં આવે છે. પરંતુ ભારતની એક પણ યુનિવર્સિટી એ નથી. ભારત સરકારે ભારતની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તર અપાવવા માટે ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સની યોજના 2016-17માં કેન્દ્રીય બજેટમાં એ વખતના નાણામંત્રી અરુણ જેટલીએ એની જાહેરાત કરી હતી. અને એ જાહેરાત અનુસાર ભારતની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તર અપાવવા માટે એન ગોપાલ સ્વામીના અધ્યક્ષપણા નીચે એક કમિટી નક્કી કરવામાં આવી હતી. એમ્પાવર્ડ એક્સપોર્ટ કમિટીની રચના કરવામાં આવી. એ કમિટીએ ભારતમાંથી 20 યુનિવર્સિટીઓ પસંદ કરવાની હતી. પરંતુ 8 વર્ષ પછી પણ માત્ર 12 યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી. અને એની અંદર સારી બાબત કહી શકાય કે ખોટી તમે નક્કી કરો. જે ભારતમાં સૌથી સારી, જેનું શિક્ષણ મેળવેલા આજે હજારો સ્નાતકો ભારતમાં છે એવી JNU જવાહર નહેરુ યુનિવર્સિટી અને જાદવપુર યુનિવર્સિટીને બાકાત રાખવામાં આવી. આ બંને યુનિવર્સિટીઓ શૈક્ષણિક રીતે સારું ઉચ્ચ સ્થાન ધરાવતી હોય, કારણ કે એ એમની વિચારધારાને અનુકૂળ નથી. બંને યુનિવર્સિટીઓ 8 વર્ષ પછી જે વૈશ્વિક સ્તરે લઈ જવા માટે 6000 કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવવામાં હતું. અને એના કારણે વિશ્વની 500 યુનિવર્સિટીઓ, કેટલી 100 યુનિવર્સિટીને 500 યુનિવર્સિટીઓમાંથી માત્ર 6 યુનિવર્સિટીઓને સ્થાન આપી શકાયું છે. આ એક ખૂબ વિચારવા જેવી બાબત છે કે આપણે જાપાન જેવા ટચુકડા દેશનો બાજુ પર મૂકી અને ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયા. પરંતુ આ બધી બાબતો વિચારવાની સાથે આપણે વિચારવા જેવું છે કે ભારત એક વિશ્વનો એવો સૌથી મોટો દેશ છે. ભારત વિશ્વનો સૌથી મોટો એવો દેશ છે કે સહધર્મીઓ ઉપર આતંક મચાવનારો સૌથી મોટો દેશ. પોતાના જ ધર્મના લોકો ઉપર વર્ણ અને જાતિના ધોરણે આતંક મચાવનારો, એટલે આને સોશિયલ ટેરરિઝમ કહી શકાય. સોશિયલ ટેરરિઝમ, સામાજિક ત્રાસવાદ કહી શકાય. એવો ત્રાસવાદ ફેલાવનારો આ વિશ્વનો સૌથી મોટો દેશ છે. અને એવો દેશ એક ટચુકડા દેશનો પછાડી અને વિશ્વનું ચોથું
અર્થતંત્ર બન્યો, પરંતુ વાસ્તવિકતા આંકડાઓની સાથે હકીકતો સાથે આપણે ચકાસવી જરૂરી છે. અમેરિકા નામનો જેની વસ્તી 34 કરોડ છે, એની જીડીપી 30.51 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. અમેરિકન ડોલરની અંદર આપણે વાત કરીએ છીએ. અમેરિકાની જીડીપી 30.51 ટ્રિલિયન ડોલર છે અને ત્યાંના લોકોની માથાદીઠ જીડીપી 81,695, એટલે 81,000 સમથિંગ વધારે છે. એટલે ભારતની લોકોની જે જીડીપી છે એની કરતા 7 ગણી છે. ભારતની જે જીડીપી છે એની કરતા અમેરિકાની જીડીપી લગભગ 7 ગણી જીડીપી વધારે છે, પરંતુ એની વસ્તી ભારતની વસ્તી કરતા ચોથા ભાગની વસ્તી છે. ચીનની વાત કરીએ તો ચીનની જીડીપી 19.33 ટ્રિલિયન છે. વસ્તી ભારતથી થોડીક ઓછી છે. ભારતની સમકક્ષ છે 141 કરોડ છે, પરંતુ એની માથાદીઠ જીડીપી 12,000 અને સમથિંગ, એટલે 12,000ની ઉપર છે. પણ ભારતની જીડીપી કરતા 5 ગણી વધારે છે. ભારતની જીડીપી કરતા 5 ગણી વધારે છે. જર્મનીની વાત કરીએ તો જર્મનીની જીડીપી 4.74 ટ્રિલિયન અમેરિકન ડોલર છે, પરંતુ એની વસ્તી માત્ર 8.5 કરોડ છે. કેટલી છે? 8.5 કરોડ છે. અને એની માથાદીઠ જીડીપી 19,000 થી ઉપર 19,135 ડોલર છે. એટલે આ બહુ વિચારવા જેવી બાબત છે. 8.5 કરોડની વસ્તીવાળો દેશ છે. ભારતની જીડીપી જાપાનને પાછળ રાખી અને 4.157 ટ્રિલિયન ડોલર. ભારતની વસ્તી 145 કરોડ છે, વિશ્વમાં સૌથી વધારે. અને ભારતની માથાદીઠ જીડીપી 2,880 ડોલર છે. હવે જાપાનની વાત કરીએ તો જાપાનની જીડીપી 4.186, પરંતુ જાપાનની વસ્તી 14 કરોડ. કેટલી છે? ભારત કરતા 10 ગણી ઓછી વસ્તી છે. ભારત કરતા 10 ગણી. આ વસ્તીનો તફાવત ખાસ જોવા જેવો છે કે જર્મનીની વસ્તી માત્ર 8.5 કરોડ છે, એટલે ગુજરાતથી સહેજ થોડીક વધારે. જાપાનની વસ્તી 14 કરોડ છે. એટલે આ બંને દેશોની જે માથાદીઠ જીડીપી છે ને, ત્યાં આગળ ભારતને પહોંચતા કેટલા વર્ષો લાગશે એ એક વિચારવા જેવી બાબત છે. અમેરિકાની માથાદીઠ જીડીપી જે છે એ ભારતથી 17 ગણી વધારે છે, બરોબર છે, અને એની વસ્તી ભારતથી ચોથા ભાગની છે. ચીનની જીડીપી ભારતથી 8 ગણી વધારે છે અને એની વસ્તી ભારતની સમકક્ષ છે. પણ જર્મનીની જે જીડીપી છે એ ભારતથી 28 ગણી વધારે છે. ચીનની માથાદીઠ જીડીપી ભારતની જીડીપીથી 28 ગણા વધારે છે, પરંતુ એની વસ્તી ભારત કરતા 17મા ભાગની. આ સમજવા જેવી બાબત છે. જર્મની અને જાપાનના સંદર્ભમાં ફરી વખત રિપીટ કરું કે જર્મનીની માથાદીઠ જીડીપી ભારતની જીડીપી કરતા 28 ગણી વધારે છે અને વસ્તી ભારત કરતા 17મા ભાગની છે. આ તફાવત સમજો. જાપાનની માથાદીઠ જીડીપી ભારત કરતા 11 ગણી વધારે છે, પણ વસ્તી ભારત કરતા 10મા ભાગની છે. તો આમાં આપણે કઈ બાબતના આધારે ગૌરવ લઈ શકીએ કે ભાઈ જાપાનને પછાડીને આપણે આગળ વધી ગયા છીએ? આની સાથે બીજી બાબતો આથી પણ ગંભીર બાબત એ છે કે આવક અને સંપત્તિની અસમાનતા. ભારતમાં કોરોના કાળ પછી અબજોપતિઓની સંખ્યા હતી ને, એની અંદર અધધધ વધારો થઈ ગયો. 2021માં ભારતમાં 140 અબજપતિઓ હતા, પરંતુ 2024ની અંદર 284 અબજોપતિઓ નોંધાયા છે. પરંતુ અમેરિકાની આટલી બધી જીડીપી છે, તો અમેરિકાની અંદર 813 અબજોપતિ, ચીનમાં 406 અબજપતિ, જર્મનીમાં 126, રશિયામાં 83 અને જાપાનમાં 44 અબજપતિઓ છે, જેની જીડીપી ભારત કરતા આટલી બધી વધારે છે.
હુરુન ગ્લોબલ રીચનો જે એક લિસ્ટ છે 2024નું, એને જે જીડીપીના આંકડા આપ્યા છે, તો એ પ્રમાણે ભારતની અંદર અબજોપતિઓની સંખ્યા 334 વધી ગઈ છે. આ બાબત ખૂબ વિચારવા જેવી છે. પછી વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમની બેઠકમાં ઓક્સફોર્ડમાં અમે જે રિપોર્ટ આપ્યો, તો ભારતના 1% લોકો પાસે આ દેશની 40% સંપત્તિ છે, પરંતુ ભારતના સૌથી ગરીબ 50% લોકો પાસે આ દેશની 2/3 એટલે 64%થી થોડીક સહેજ વધારી સંપત્તિ છે, અને એ 2/3 જીએસટી ચૂકવે છે. એટલે ભારતની અબજોપતિઓની સંખ્યા જે છે, અને એ અબજોપતિઓની જે કુલ સંપત્તિ છે, ભારતના અબજોપતિઓની કુલ સંપત્તિ 159 લાખ કરોડ રૂપિયા છે. એ જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની કુલ જીડીપી કરતા પણ વધારે છે. આ બાબત ખૂબ અભ્યાસનો વિષય છે, સમજવા જેવી બાબત છે. સાથે સાથે ભારત વિશ્વનું ચોથું અર્થતંત્ર બની ગયું, હવે ત્રીજું બનવામાં છે, પણ છતાંય ભારતમાં એવું શું ખૂટે છે? આ પણ આપણે એક વિચારવા જેવી બાબત છે, કારણ કે છેલ્લા 13 વર્ષની અંદર 18 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. છેલ્લા 13 વર્ષમાં 18 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. છેલ્લા 1.5 વર્ષમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણવા ગયા. 2017થી 2022 દરમિયાન 30 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા. અને આ સાથે પણ એક બહુ ગંભીર બાબત કે 2023માં ભારતીયોએ ભારત બહાર 2023 દરમિયાન ભારતીયોએ ભારત બહાર 20 લાખ કરોડ, કેટલું 20 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે, સારા સુવિધાપૂર્ણ જીવન ધોરણની અપેક્ષાએ. આ સાથે સાથે ભારતની જે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને બધી જે જીવન ધોરણને લગતી જે બાબતો, એ બાબતો ખૂબ અભ્યાસમાં બધી બાબતો છે. 2017થી 2023 દરમિયાન વિમેન પીસ એન્ડ સિક્યોરિટી ઇન્ડેક્સ, આ વસ્તુ ધ્યાન આપવા જોઈએ. 2017થી 2023 દરમિયાન વિમેન પીસ એન્ડ સિક્યોરિટી ઇન્ડેક્સ, એમાં અફઘાનિસ્તાન તો સૌથી નીચે છે, ડેનમાર્ક સૌથી ઉપર છે, પણ ભારતનો ક્રમ 128માં ક્રમે છે. એટલે આ જે રિપોર્ટ છે, એમાં મહિલાઓની સામાજિક, આર્થિક અને રાજકીય ભાગીદારી, ભેદભાવ, ન્યાયની સ્થિતિ, સલામતી, વ્યક્તિગત, પારિવારિક અને સામુદાયિક સુરક્ષાની બાબતે આ આખો રિપોર્ટ જે તૈયાર થયેલો છે, વિમેન પીસ એન્ડ સિક્યોરિટી, એ આ મુદ્દાઓના આધારે, અને એની અંદર ભારતનું સ્થાન 128માં ક્રમે છે. ભૂખમરાની દ્રષ્ટિએ જોઈએ તો 2024ની અંદર એનું જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે, એમાં ભારત 105માં ક્રમે હતું, પરંતુ નાઇજીરિયા, કેન્યા અને ઘાના એ ભારતથી ઘણા પછાત દેશ, ઘણા નાના દેશો છે, અને દક્ષિણ આફ્રિકાના દેશો છે. આ દેશોનો જે ઇન્ડેક્સ હતા એ ભારતથી ઉપર છે. એટલે ત્યાં આગળ ભારતની સરખામણીમાં ભૂખમરો ઓછો છે. નાઇજીરિયાનું સ્થાન, એની રેન્કિંગ 100માં છે, કેન્યાની 89 અને ઘાનાનું 71. એટલે ભારત કરતા આ દેશોની અંદર ભૂખમરો ઓછો છે, અને એના કારણે આજે આપણા દેશના શાસકોએ 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે. આ ભારતની પ્રગતિ કહી શકાય કે અધોગતિ, તમે નક્કી કરો, બરોબર. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2014માં ભારતનું સ્થાન 131માં હતું, 2017માં એ સ્થાન હતું, અને 2024માં એ સ્થાન 134માં પહોંચ્યું. હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન 195 દેશોમાં 116મું હતું. ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સ એટલે બિઝનેસમાં, ધંધામાં વૃદ્ધિ, જીવન ધોરણમાં સુધારો, નોલેજ ઇનિશિયેટિવ અને એમ્પ્લોયમેન્ટ જેવા મુદ્દાના આધારે 132 દેશોનો જે સર્વે થયો, ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સ, એમાં ભારતનું સ્થાન 40માં ક્રમે હતું.
વિશ્વ પ્રેસ ફ્રીડમ એટલે જે આપણા ભારતની અંદર ગોદી મીડિયા છે, ગોદી મીડિયાના સંદર્ભમાં જે પ્રિન્ટ મીડિયાની જે ફ્રીડમ સ્વતંત્રતા હોય એ સ્વતંત્રતામાં ભારત 151માં સ્થાને છે. વૈશ્વિક લાંચ રૂશ્વત ઇન્ડેક્સની અંદર ભારત 96મા ક્રમે છે. અને 2020નો જે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો અહેવાલ આવ્યો એમાં 180 દેશોની અંદર ભારત 80મા ક્રમે છે. આ ખૂબ વિચારવા જેવી બાબત છે. ભારતની પ્રોડક્ટની બાબતે કરીએ તો બ્રાન્ડ વેલ્યુ ધરાવતી વિશ્વની ટોચની બ્રાન્ડમાં ધરાવતી 100 બ્રાન્ડ, ભારતની વિશ્વની જે ટોપ 100 બ્રાન્ડ છે એની અંદર ભારતની એકમાત્ર ટાટાને સ્થાન મળેલું છે. આ વિચારવા જેવું છે કે બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ પણ ભારત આ વિશ્વમાં એનું સ્થાન નથી. માત્ર એક આટલો મોટો વિશાળ દેશ હોય અને આટલી વિશાળ સંપત્તિ હોય અને જેની પાસે બહુ વિશાળ ગ્રાહક બજાર છે એવા દેશની જે બ્રાન્ડ વેલ્યુ હોવી જોઈએ એ પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં છે. ભારતની કરન્સી છે એ પણ વિશ્વની કરન્સીમાં છેક 15મું સ્થાન ધરાવે. તમે કેટલાક સમય પહેલા એવું સાંભળ્યું હતું કે જેમ જેમ મનમોહન સિંહની ઉંમર વધતી જાય છે એમની ઉંમર સાથે રૂપિયો નીચે ઉતરવાનો, રૂપિયો ગગડવાની હરીફાઈ કરી રહ્યો છે. પરંતુ આજે તો ભારતનો રૂપિયો લગભગ 86ની કક્ષાએ પહોંચ્યો છે. તો આજે આ રૂપિયો કોની સાથે નીચે ગબડવાની હરીફાઈ કરી રહ્યો છે? આપણે વિચારવા જેવો બાબત છે. કારણ કે ભારતની બેંકો સાથે 36,000 કરોડ રૂપિયાનું 2024-25 દરમિયાન ફ્રોડ થયા છે. આ ભારતમાં જે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, રૂપિયો નીચે ગબડી રહ્યો, આમાં આવી અનેક બાબતો સંકળાયેલી છે. બેંકોએ 16.6 લાખ કરોડની લોનો રાઇટ ઓફ કરી દીધી છે. અને આની સાથે થોડીક સંલગ્ન બાબત એ છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં ભારત, આ બાબત બહુ ગંભીર બાબત છે, ખોટી માહિતી શેર કરવામાં ટોપ સ્થાન ધરાવે છે એવું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2024માં આવી નોંધ કરવામાં આવી છે. એ સમજવા જેવી બાબત છે. સાથે સાથે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, જેની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર, ભાઈચારો, સરકારી એજન્સીઓ પર લોકોનો વિશ્વાસ, એના સંદર્ભમાં જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો અને એની અંદર જે ફિનલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી જેવા ટચુકડા દેશો જે ટોપ 10માં આવે છે, પરંતુ એમાં ભારતનું સ્થાન 2024માં 143મા ક્રમે હતું. ભારતનું સ્થાન ક્યાં હતું? 143મા ક્રમે હતું. એટલે આ બાબત ખૂબ ગંભીર વિચારવાનો બાબત છે કે આપણે વિશ્વનું 4થા નંબરનું અર્થતંત્ર બની ગયા, પરંતુ આપણે સામાજિક રીતે ક્યાં છે અને વિશ્વ ક્યાં છે? કારણ કે આ બધી બાબતોની સાથે ભારતમાં સામાજિક વ્યવહારોની અંદર જે ઘટનાઓ બની રહી છે, લઘુમતીઓ ઉપર જે સતત અનાચાર, અત્યાચાર થઈ રહ્યા છે, જે હુમલાઓ થઈ રહ્યા છે, દલિતો ઉપર અને દલિતો અને આદિવાસીઓ ઉપર જે હત્યાઓ થઈ રહ્યા, શોષણ થઈ, બળાત્કારો થઈ રહ્યા છે, શિક્ષણ સંસ્થાઓની અંદર ભેદભાવ અને એના કારણે આત્મહત્યાઓના કિસ્સાઓ સતત બની રહ્યા છે. ન્યાયતંત્ર દ્વારા ઘણા બધા કિસ્સાઓમાં 40-50 વર્ષે ન્યાય મળે. જે તબીબી સેવાઓ છે એ દિવસે દિવસે અતિશય મોંઘી અને કંગાળ થતી જઈ છે. શિક્ષણનું સ્તર તો સાવ નીચું જઈ રહ્યું છે. અબજો રૂપિયાના લોનો લઈ અને લોકો ભાગી રહ્યા છે. જાતિગત હત્યાઓ થઈ છે. ભ્રષ્ટાચારને શાસકો દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે. ભ્રષ્ટાચારી લોકોને શાસકો દ્વારા અવૈધાનિક રીતે એને સમર્થન થયું છે અને અબજોના ભ્રષ્ટાચારીઓનો
સલામતી બક્ષવામાં આવે છે. એમનો રાજ્ય તંત્ર દ્વારા ખૂબ વ્યવસ્થિત રીતે અનુમોદન મળતું હોય. જે સરકારી નોકરીઓ છે એમાં કરાર આધારિત ભરતીઓ એટલે કરાર આધારિત શોષણ. 11 મહિનાની નોકરીઓ હોય, એમાં પૂરો પગાર નહીં આપવાનો, અપૂરતું વેચાણ હોય. દરેક સ્તરે પ્રાઇમરી શાળાઓની અંદર અને બીજી સેવાઓની અંદર કરાર આધારિત શોષણ અને કરાર આધારિત નોકરીઓના કારણે એક બહુ વ્યવસ્થિત રીતે શોષણ થઈ રહ્યું છે. કાળા નાણાંનું એક વખત એવું કહેવામાં આવ્યું હતું કે આ ભારતમાં દરેક લોકોને 15 લાખ રૂપિયા અમે કાળું નાણું લાવીને આપીશું. એટલે એટલું બધું કાળું નાણું વિદેશોમાં છે એવું આ દેશના રાજકીય લોકોએ સ્વીકાર્યું હતું. પરંતુ 2017માં સ્વિટ્ઝરલેન્ડની બેંકની અંદર 20,700 કરોડનું કાળું નાણું હતું અને એ 2022ની અંદર આ 30,500 કરોડે પહોંચ્યું. એટલે કાળા નાણાંનું પ્રમાણ અનેક ગણું છે. ન્યાયતંત્રની વાત કરીએ તો ઘણા બધા ન્યાયાધીશોનું વલણ પક્ષપાતી રહ્યું છે. ન્યાય સ્વતંત્ર નિષ્પક્ષ હોવો જોઈએ એવું નથી રહ્યું. ધાર્મિક માફિયાઓ છે એ આશારામ ને રામ રહીમ જેવા, સ્વામિનારાયણના કેટલા, આ બધાના સેક્સ સ્કેન્ડલો, પદાધિકારીઓની બેજવાબદાર વાણીઓ, હલકી ભાષા અને સૌથી ઘાતક સ્થિતિ તો રોજગારીની છે. સૌથી ઘાતક સ્થિતિ રોજગારીની, નિરક્ષરતાની અને ગરીબીની છે. અર્થતંત્રનું કામ રોજગારી આપવાનું છે. અર્થતંત્રનું કામ રોજગારી માત્ર ઉત્પાદન અને વિતરણ કરવાનું કામ નથી, પરંતુ નાની નાની નોકરીઓ માટે લાખો યુવાનો સંઘર્ષ કરી રહ્યા. નાની નોકરીઓ માટે સરકારી ભરતીના સેંકડો કૌભાંડો ભારતમાં બહાર આવ્યા છે. મધ્યપ્રદેશનું વ્યાપમ, ગુજરાતનું જીપીએસસી, આ બધા કૌભાંડો. અને આ બધા કૌભાંડોના કારણે, આ બધા કારણોસર આવકની અસમાનતા, આર્થિક અસમાનતા, ગરીબી, માથાદીઠ આવકની જે અસમાનતા છે, આ બધી જ બાબતોના કારણે દિવસે દિવસે ભારતનું જે સામાજિક ચિત્ર છે ને એ વધુ કથળતું જતું હોય. એટલે ભારત તો એક બાજુ વિશ્વની ચોથી આર્થિક સત્તા બની ગઈ છે, ખૂબ સારી બાબત છે, આપણે એ બાબતે ગર્વ લઈએ. પરંતુ ભારતનું જે આંતરિક ચિત્ર છે તો કેટલું બધું બેહુદી બાબતો લાગે છે અને આ બાબતો વિચારવા જેવી છે. આપણે એક છેલ્લા પોઈન્ટ સાથે વાત પૂરી કરીશું કે વિશ્વની અંદર જે નોબેલ પ્રાઇઝ નામનું બહુ મૂલ્યવાન એવોર્ડ આપવામાં આવે છે, તો ઘણા બધા વર્ષોથી આ એવોર્ડ અપાય છે. એમાં અમેરિકાના 413, યુનાઇટેડ કિંગડમના 138, જર્મનીના 115, ફ્રાન્સના 76, સ્વીડનના 34, રશિયાના 30 અને જાપાનના 29 નોબેલ પ્રાઇઝ ત્યાંના લોકોને મળ્યા. પરંતુ ભારતના 145 કરોડની વસ્તીમાંથી માત્ર 10 લોકોને જ આવા નોબેલ પ્રાઇઝ મળે છે. આ ભારતનું શિક્ષણ, ભારતની સંસ્કૃતિ અને ભારતની સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સ્તરનું આની અંદર પ્રતિબિંબ પડે છે. મિત્રો, આ વિષય ખૂબ લાંબો વિષય થાય એવો છે, ખૂબ ચર્ચાનો વિષય છે. પરંતુ એક સારી વાત સાથે આપણે વિડીયો પૂરો કરીશું, કારણ કે ખૂબ અભ્યાસની બાબત છે. આ બાબત તમારા અભ્યાસ માટે ખૂબ જરૂરી છે. 19મી સદીમાં એક ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થઈ ગયા, ફ્રેડરિક બેસ્ટિયર. એની એક દંતકથા છે. ગુડ ફેલો નામનો એક દુકાનદાર હતો અને એ દુકાનદારની બારીનો કાચ એના છોકરાએ ફોડી નાખ્યો. એટલે એણે એવું વિચાર્યું કે ચલો ભાઈ પેલી ફ્રેમ વર્ક વાળાને કામ મળશે. એટલે એણે 6 ફ્રાંક આપી અને દુકાનદાર પાસે એનો કાચ રખાયો. દુકાનદારે એમાંથી બ્રેડ ખરીદી, એટલે બેકરી વાળાને આવક થઈ. બેકરી વાળાએ દારૂ ખરીદ્યો, દારૂવાળાએ દરજી પાસે કપડાં સિલાયા, દરજીની પાસે આવક થઈ એટલે એણે બીજું કાપડ ખરીદ્યું અને કાપડવાળાના આવક થઈ એટલે એણે પણ બીજી ખરીદી કરી. એટલે એક બારીનો કાચ તૂટવાથી કેટલા બધાને રોજગારી મળી. આ એક નુકસાન ભરપાઈ કરવાની
બ્રોકન વિન્ડો ફેલસી, બ્રોકન વિન્ડો જે નથી, જે વાસ્તવમાં નથી, બારી તૂટવી એટલે સમાજ દેશનો એનાથી ફાયદો નથી થવાનો. એની મેન્ટેનન્સ કોસ્ટના કારણે રોજગારીનું સર્જન થાય એવી આ એક નેગેટિવ અર્થશાસ્ત્રની બાબત છે. કેટલાક સમય મેં આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે કેટલાક સમય પહેલા આ દેશના યુવાઓને પકોડા તળી અને રોજગારી મેળવવાની વાત કરવામાં આવી હતી. આ દેશનો તમામ શિક્ષિત યુવાન જો બધા જ પકોડા તળવામાં માંડે તો ખાવા કોણ આવશે, લેવા કોણ આવશે અને ખરીદવા કોણ આવશે? એટલે નકારાત્મક અર્થશાસ્ત્રની આ વાત છે. ખરેખર દેશના યુવાનોને એની કક્ષા પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે રોજગાર આપવાનું એ કામ અર્થતંત્રનું છે. માત્ર આપણું અર્થતંત્ર આટલું મોટું વિશાળ થઈ જાય અને એના કારણે આપણે સમૃદ્ધ અને સશક્ત બની શકાય એવું ન માની શકાય. વાસ્તવિકતાથી આપણે ખરેખર ખૂબ યોજન દૂર છે. માટે મિત્રો આ બાબત ઉપર થોડુંક ગહન વિચાર કરો. આ બાબત તમારા અનેક મિત્રો સુધી પહોંચવી એ તમારા અભ્યાસ માટે જરૂરી છે, કારણ કે આ બધી માહિતી ઘણી બધી મહેનત કરી એકત્ર કરવી પડતી હોય છે. તમને બહુ સરળ રીતે મળે છે, તો તમે મારા અનેક મિત્રોને પહોંચાડો, તમે એનો અભ્યાસ કરો અને સાથે સાથે આપણા તંદુરસ્ત અર્થતંત્રની દિશામાં આપણું યોગદાન શું હોવું જોઈએ એ પણ વિચારવું જરૂરી છે. આજે તો આટલી વાત સાથે તમને ફરી વખત એક વિનંતી, આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને આગળ મોકલો. આવજો.